હનુમાનજીને સિંદૂર કેમ લગાવવામાં આવે છે? એક પૌરાણિક કથા અનુસાર એકવાર માતા સીતાને સિંદૂર લગાવતા જોઈ હનુમાનજીએ પૂછ્યું, તમે સિંદૂર કેમ લગાવો છો? તો માતા સીતાએ કહ્યું કે તે સુહાગનું પ્રતીક છે. પોતાના પતિ શ્રી રામના લાંબા આયુષ્ય અને સારા સ્વાસ્થ્ય માટે તે પોતાના શેથામાં સિંદૂર ભરે છે. હનુમાનજીએ માતા સીતાની આ વાત સાંભળીને વિચાર્યું કે જ્યારે માત્ર શેથામાં સિંદૂર પૂરવાથી ભગવાનને આટલો બધો લાભ થાય છે, તો હું આખા શરીરમાં જ સિંદૂર લગાવી લઉં છું, જેનાથી ભગવાન શ્રી રામ અમર થઈ જશે. હનુમાનજીને આખા શરીરમાં સિંદૂર લગાવેલા જોઈને ભગવાન શ્રી રામ તેનું કારણ પૂછે છે. હનુમાનજી જ્યારે કારણ કહે છે તો તે જાણીને ભગવાન ખૂબ જ પ્રસન્ન થાય છે. ત્યારે તેઓ હનુમાનજીને કહે છે કે આજથી તમારું નામ બજરંગબલી પણ રહેશે. બજરંગબલીના 2 શબ્દોથી બન્યું છે. બજરંગ એટલે કેસરી અને બલી એટલે શક્તિશાળી. બસ ત્યારથી જ રામ ભક્ત હનુમાનને